હલો. સત્યમ શાંતમ વિમલ સુખદમ ભૂષણમ દિવ્યકાંતિમ રામમ કૃષ્ણમ હરિહર ગુરુમ ય સદા સંસ્મરંતી ધર્મે વ્યાપ્તમ ગુરુપદરતમ તારકમ યો ભવાબ્દય ધ્યેયમ નિત્યમ ચરણકમલમ શ્રી બાલરામમ નમામિ સદગુરુ સ્ત્વમ નમામિ. સચ્ચિદાનંદ ભગવાન કી જય. સદગુરુ ભગવાન કી જય. ઉદ્ધવરામ ભગવાન કી જય. વાલરામ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ. અવાજ બે બાજુ બરાબર? પહેલા જરાક ઓછો હોય એની બાજુ. हिंदी के गुजराती? हिंदी गुजराती. મને આજે જ એક મિત્ર મળ્યા. મને કે મહારાજજી, મને એક વિચાર આવે છે કે આ કચ્છમાં ક્યાંક ક્યાંક કચ્છી મિત્રો ગુરુ પૂર્ણિમાને ગુરુ પૂર્ણમાં કહે છે. ગુરુ પૂર્ણમાં જીભ અટકે છે. તો મેં એમાં જરાય ખોટું નથી. ગુરુ પૂર્ણમાં, ગુરુ છે ને એ પૂર્ણમાં છે. લૌકિકમાં છે ને સુવડાવી શકે, લોરી ગાય સુવડાવી દે, પણ કદાચ કોઈ જીવ સૂઈ ગયો હોય ને તો ગુરુ જગાડી દે એવી માં છે. એટલે ગુરુ પૂર્ણ માં છે. એ મારો દોસ્ત અહીંયા સામે જ ક્યાંક હશે. હાથ ઊંચો નહીં કરતો. મને બહુ ગમ્યું. સત્સંગી છે. બીજો એક મિત્ર મળ્યો. એણે મને કીધું કે મહારાજ, આટલા બધા ભગવાનો છે તો પછી આ ભગવાન ઉદ્ધવરામની જરૂર શું છે? ભગવાન વાલરામની જરૂર શું છે? સદગુરુ ભગવાનની જરૂર શું છે? અમારે વધારે આ ત્રણ જય બોલવી પડે છે. મેં કીધું આખો દી બજારમાં ધક્કા ખાય છે ત્યાં તું નથી થાકતો ને ત્રણ જય બોલવામાં તને જોર પડે છે. બોલો ઉદ્ધવરામ ભગવાન કી, વાલરામ ભગવાન કી, સદગુરુ ભગવાન કી. તો એણે મને બીજી વાત કરી. મને કે એમ કરવાથી શું લાભ થાય? મેં તો હું તને સમજાવું, સંભળાવું કે તારે પ્રત્યક્ષ નિહાળવું છે શું થાય. ભગવાન ઉદ્ધવરામની શરણમાં જવાથી, ભગવાન વાલરામની શરણમાં જવાથી, સદગુરુ ભગવાનના શ્રી ચરણોનો આશ્રય ગ્રહણ કરવાથી શું થાય? તારે બધું પ્રેક્ટિકલ સ્વાનુભવ રીતે તને નિહાળવું છે. તો કે હા, મને નિહાળવું જ છે. હું તારી પાસે ગાડી છે કે ગાડી નથી? તમે મારો એક દોસ્ત આવે છે, એની સાથે બેસી જાય ત્યાં હાલ ખબર પડશે કે ભગવાન ઉદ્ધવરામનું શરણ લેવાથી, ભગવાન વાલરામનું શરણ લેવાથી, સદગુરુ ભગવાનનું શરણ લેવાથી, સત્સંગ કરવાથી શું ક્રાંતિ થાય છે, જીવનમાં શું બદલાવ આવે છે, જીવનમાં શું પરિવર્તનો આવે છે,
જીવનમાં કેવો કૃપાનો વરસાદ થાય છે. કચ્છમાં કદાચ ઓછો વરસાદ હશે, માની લઈએ, પણ માનીને ચાલજો કે કચ્છીઓ ઉપર ભગવાન વાલરામ અને ઓધોરામની કૃપાનો વરસાદ ભરપૂર શ્રીકાર છે. હાલ ક્રાંતિ જોવી તો ચાલ. શરણાગતિ, સ્નેહ અને સમજણનો સથવારો. શરણાગતિ, સ્નેહ એટલે પ્રેમ અને સમજણ એટલે જ્ઞાન નો સથવારો. લોટ, ઘી અને ગોળ નો સથવારો થઈને જે મીઠો શીરો બને ને, પૌષ્ટિક, એવો શીરો ત્યાં આ સત્સંગમાં સધાય છે. અને સ્વાદ લેવા હા આ શરણાગતિ, આ સ્નેહ ને આ સમજણ જબરદસ્ત. આજ તો ક્રાંતિ છે. મને થોડી વાર પહેલાં અહીંયા બેઠો ને પછી બાથરૂમ ગયો, મને એક વિચાર આવ્યો અચાનક. આ કામ વાલરાનું જ છે કે ભારતના માનનીય પ્રધાનમંત્રી વર્તમાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વિશ્વને એમણે યોગમય બનાવ્યો. એમણે તો યોગ શબ્દ વાપર્યો હતો, પછી એ ગયો અમેરિકા, એટલે યોગમાંથી થોડો યોગા થઈ ગયો. શબ્દ તો યોગ છે. યોગ એટલે જોડાઈ જવું. પછી તો એને યોગ સેન્ટર ખુલ્યા મુંબઈમાં ઠેક ઠેકાણે. યોગ દિવસ બી કંઈક રાખ્યું છે. આ મહિનામાં હમણાં આવ્યું હતું યોગ દિવસ. તો મને છે ને એક યોગ સેન્ટરની મુલાકાત લેવાનું મન થયું. તો એ યોગ સેન્ટરમાં ગયો ત્યારે ચાલુ હતું બધું. તે કોઈ દંડવત કરતા હતા, કોઈ ઊભા થાય, પાછા બેસી જાય, કોઈ આમ કરે, કોઈ આમ કરે, કોઈ આમ કરે, આમ કરે, આમ કરે. નસ, મેં કીધું આ નસ ન ખેંચાઈ જાય ક્યાંક. કોઈ પાછું શીર્ષાસન કરે. 84 સિદ્ધ છે ભારતમાં. સિદ્ધોની ગણતરીમાં 84 સિદ્ધ છે. તો એક એક સિદ્ધનું એક એક આસન છે, એની બેસવાની સ્ટાઇલ. એક આ બે એક સિદ્ધ થઈ ગયા છે, એનું આસન છે. અને મિત્રો કહું, એક સમયમાં હું છે ને 84 આસન કરતો. હજી આવડે છે પણ કરી શકતો નથી ઉંમરના હિસાબે. તો ત્યાં કેટલાક મિત્રો 84 આસન કરતા હતા. શું પસીનો જાય, તબિયત સારી રહે. બહાર નીકળી પછી વડાપાઉં, ટપરી વાળાએ દુકાન ખોલી નાખી. શું કરો છો? કે યોગા. મેં તો અમદાવાદથી એક ટ્રેન આવે છે આ નામની, યોગા એક્સપ્રેસ, હરિદ્વાર આવે છે. મેં બરાબર નિહાળ્યું. હું પહેલાં કરતો હતો, ઘણા વર્ષો કર્યું છે આ યોગા, યોગ કયો તે. પણ મને એવું લાગ્યું કે આ એક વ્યાયામ છે, શરીરને સ્વસ્થ રાખવાનું એક સાધન છે યોગ. ખરેખર કહું તો મોદી સાહેબે શતપ્રતિશત આ યોગની વ્યાખ્યા નથી કરી, પણ પોતે બી કરે છે, હું બી કરું છું, શરીર સ્વસ્થ રાખવા માટે.
એનું નામ યોગ. શરીરને સ્વસ્થ રાખવાનું સાધન એટલે યોગ. તમે બધા યોગ આવું જ કરો છો ને? ઓલો ઉપાડવાના છે ને આમ કરે છે, ઓમ કરે છે, દોડવાનું છે. સ્વસ્તિકાસન, સુખાસન, મયુરાસન, કશ્યપ આસન, કુકુળ આસન, ઘણા બધા આસન છે. ગૌમુખાસન, વજ્રાસન, ચક્રાસન ને આવડે છે કરતા. પશ્ચિમોત્તાસન, સર્વાંગાસન, શીર્ષાસન, 84 આસન છે. મોદી સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ. કમ સે કમ ભારતીય યુવા અને મિત્રો સ્વસ્થ થશે, નિરોગી થશે. ધન્યવાદ. પણ તમને મિત્રો એક વાત કરું, એનાથી આગળ યોગની સારી જે સાચી વ્યાખ્યા છે, જે પતંજલિએ કીધું છે, ઋષિ પતંજલિ, જૈમિનીએ કીધું છે, ભગવાન વ્યાસજીએ કહ્યું છે, આદ્ય જગદગુરુ ભગવાન શંકરાચાર્યએ કહ્યું છે. એવો એક યોગ. કાંતિભાઈ આવ્યા હશે પ્યાકાવાળા, એમને હરિદ્વાર સત્સંગ સાંભળવા આવવું છે. એક એવો યોગ જે આપણા ઋષિઓએ, મુનિઓએ, આપણા પૂર્વાચાર્યોએ, નિંબાર્કાચાર્ય, રામાનુજાચાર્ય, રામાનંદાચાર્ય, વલ્લભાચાર્ય, ભગવાન શંકરાચાર્ય, મોટા મોટા આચાર્યોએ જે યોગની વ્યાખ્યા કરી અને એ યોગને ભારતની ધરતી ઉપર અને હરિઓમ પરિવાર અખિલ ભારતીય, અખિલ વિશ્વ, કારણ કે એમાં આફ્રિકા આવી ગયું, ત્યાં ઉદ્ધવધામ છે, 2 પ્રતિષ્ઠા થઈ ગઈ, ઊંઝઈ આવે. ઋષિ મુનિઓએ બતાવેલો યોગ ધરતી ઉપર હરિઓમ પરિવારમાં એનું અવતરણ કરાવ્યું. ભગવાન ઓધોરામ, ભગવાન વાલરામે બધાને યોગ યુક્ત કરી દીધા. સર્વ સંકલ્પ સંન્યાસી યોગારૂઢસ્તદોચ્યતે. આ વ્યાખ્યા ઓધોરામ વાલરામની છે. આરુરુક્ષો મુનિર્યોગમ કર્મ કારણમુચ્યતે. યોગારૂઢસ્તસ્યૈવ સમકારણ ઉચ્યતે. એક એવો યોગ જેવા જેવા શિષ્યો અને સેવકો મળ્યા એ બધાને યોગયુક્ત કરી દીધા. એ દેખાય છે. આ બાજુ બધી યોગિનીઓ બેઠી છે, નાની મોટી, વૃદ્ધ, વયોવૃદ્ધ, યુવા, અને આ બાજુ બધા યોગીઓ બેઠા છે. આ યોગી, આ બેઠા છે ને યોગીઓ જ છે. આ બેસવાની સ્ટાઇલ યોગીઓની છે, યોગીઓ છે. સ્થિતપ્રજ્ઞસ્ય કા વાસા સમાધિસ્થસ્ય કેશવ સ્થિતાધિ કિમ પ્રભાવે વ્રજેત કિમ ભાસેત કિમ યોમમ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયિ પશ્યતિ તસ્યાહમ ન પ્રણશ્યામિ સ ચ મે ન પ્રણશ્યતિ. એક એવો યોગ જે યોગ પરમાત્માથી મેળવી દે.
જીવ શિવનું મિલન કરાવી દે. આધી અધૂરી શાંતિ નહીં. કલાકમાં શાંતિ ની કલાકમાં અશાંતિ. શેર બજાર વધી તો શાંતિ મળીને શેર બજાર ઘટી તો અશાંતિ થઈ ગઈ, ડિપ્રેશન આવી ગયું, કલ્પોશ નામની ગોળી ખાવી પડે. થાકી ગયા તો આ યોગ છે ને આપણે આરામ આપે. પણ કસરત વાળું યોગ થકાવે. આ તો થાકેલા વિશ્રામ, થાકેલાનો વિશ્રામ. એક જ ઠરવાનું છે ઠામ, શ્રી ગુરુદેવ ઓધોરામ, પાયો પરમ વિશ્રામ. આવો યોગ. અને એ યોગ છે ને એ જખૌથી છે શરૂ થયો અને હરિદ્વાર પહોંચ્યો, અને હરિદ્વારથી છે ને મુંબઈમાં અહીંયા સામને પહોંચી આવ્યો છે, ઉતર્યો છે. અને આપ સૌને યોગ રૂઢ કરી દીધા, યોગારૂઢ કરી દીધા, યોગના રસ્તે ચાલતા કરી દીધા, યોગનું પથ પ્રદર્શન કરાવ્યું, પથ પ્રદર્શક બન્યા. કેવી રીતે? આજે છે ને મારું મન એકદમ રાજી રાજી છે. કેમ ખબર? આપ સૌને આવી રીતે શાંતિથી, પરમ શાંતિથી, સુખથી બેઠેલા જોઈને કે તમારી આંખોમાંથી છે ને શાંતિ છલકે છે, સુખ છલકે છે. નાનો મોટો દરેકનો પ્રયાસ એ જ છે કે એને પરમ શાંતિ મળે, એને પરમ સુખ મળે. પણ એ જે પોતાની મનમુખિયાપણે જે પણ કાંઈ પ્રયાસ કરે છે એને પરમ શાંતિ મળતી નથી. ટેમ્પરરી તકલાદી શાંતિ મળે છે અને તકલાદી સુખ મળે છે. આપણે આપણી જાતને જોઈ લઈએ. અત્યાર સુધી આપણે એ જ કર્યું ને એમાં આપણે પરમ શાંતિ ને પરમ સુખમાં આપણે નિષ્ફળ ગયા છીએ. ને સ્વીકારે ને એ સમજણવાળું કહેવાય. પણ ભગવાન વાલરામ ઓધોરામની કૃપા, એને આપેલી સમજ, એનું આપેલું સત્સંગ, એના પ્રત્યેની શ્રદ્ધા, નિષ્ઠા અને વિશ્વાસ, જેને કારણે આપણે છે ને પરમ સુખ અને શાંતિ પ્રાપ્ત થવાના માર્ગે નીકળી પડ્યા છીએ. કેવો યોગ? બાળક નાનપણમાં સ્કૂલમાં ભણવા જાય છે, નાનો છે, હમણાં સ્કૂલમાં નામ લખાવ્યું છે, નોંધણી થઈ છે. પણ એ પણ એની ભણતર છે ને ભણતરના માધ્યમથી યોગને સિદ્ધ કરે છે. એની શાંતિ, એની સૌમ્યતા, એનું સુખ, એની વિશ્રાંતિ, યોગનું પરિણામ, યોગનું ફળ એને મળી રહ્યું છે. પ્રત્યેક ચેષ્ટાને, પ્રત્યેક વ્યવહારને યોગ બનાવી દીધું. એવી એક કેળવણી આપી, એવી એક સમજણ આપી. જે કંઈ પ્રવૃત્તિ કરીએ છીએ, કર્મ કરીએ છીએ, એ કર્મ યોગ થઈ જાય. કાંઈ બદલાવ કરવાની જરૂરત નહીં. અમારી માતાઓ દીકરીઓ સવારના રસોઈ બનાવે તો આ સત્સંગથી એને એ શિખામણ મળી ગઈ, પ્રાપ્ત થઈ ગઈ. એને હેમારે જવાની જરૂર નથી, પુસ્તકો એને વાંચવાની જરૂર નથી, વેદો એને ભણવાની જરૂર નથી. રસોઈ જ એનો યોગ બનાવી દીધો. યોગથી જે શાંતિને સુખ મળે એમને આ રસોઈ યોગથી સુખ શાંતિ મળે છે. કેવી કૃપા! ઝાડુ કાઢે તો યોગ, ઝાડુ યોગ. ફટ્ટો મારે તો ફટ્ટા યોગ. સ્નાન ધ્યાન કરે તો સ્નાન ધ્યાન યોગ. શાંતિથી સાંભળજો, સાવધાન સુનું ધરું મન માઈ, નવધા ભક્તિ કહું તો અહીં પાઈ. રામજી સબરીને કીધું છે, સાવધાન સુનું ધરું મન માઈ. એક એક શબ્દને
યાદ રાખજો ને, કાં તો મોબાઈલમાં ઉતારી લેજો. આ મને લાગે છે રેકોર્ડિંગ થાય છે, એ રેકોર્ડિંગ લઈ લેજો. નિદ્રા યોગ, નિદ્રા સમાધિ સ્થિતિ. આમ તો નિદ્રા છે ને એ આલોચના કરવા જેવી ચીજ છે, પણ એ બી સિદ્ધ યોગ થઈ જાય, સમાધિ. જાગી જઈએ તો જાગ્રત યોગ, સ્વપ્ન આવે તો સ્વપ્ન યોગ, નિદ્રા આવે તો નિદ્રા યોગ. શું કૃપા કરી, શું દૃષ્ટિ આપી, અદ્ભુત અલૌકિક આશ્ચર્યકારક આંખ આપી દીધી, નિર્મળ એવી નિગાહો આપી દીધી, પ્રેમને યોગ બનાવી દીધો, ભક્તિને યોગ બનાવી દીધો, વ્યવસાય, ધંધો, બિઝનેસ, વ્યવસાય યોગ. બહુ સાગા અનંતાશ બુદ્ધયો વ્યવસાયી નામ. વ્યવસાય યોગ, બુદ્ધિ યોગ, કર્મ યોગ, જ્ઞાન યોગ, પ્રવૃત્તિ યોગ, નિદ્રા યોગ, જાગ્રત યોગ, સ્વપ્નું યોગ, જન્મ યોગ, અને છેવટે છે ને આ જગતમાંથી જ્યારે વિદાય લે ત્યારે મૃત્યુને પણ યોગ બનાવી દઉં. આ ભગવાન બાલરામ ઓધોરામની કૃપા આપણા ઉપર. મૃત્યુ બી યોગ. સુખદેવજીએ રાજા પરીક્ષિતના મૃત્યુને યોગ બનાવી દીધો 7 દિવસમાં. યોગારૂઢ થઈને ગયા છે મહારાજ પરીક્ષિત. તક્ષિત તો પછી કરડ્યો એને, શરીરથી બહાર નીકળી ગયા પછી આવ્યો, ડેડ બોડીને કરડ્યો છે. 7 દિવસ સુખદેવજીએ પરીક્ષિતનો યોગ બનાવી દીધો, મૃત્યુને યોગ બનાવી દીધો, જીવન યોગ. અને એ બધું દેખાય છે આ પ્રસન્નતા યોગ. પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિ રસ્યોપજાયતે પ્રસન્ન ચેતસો યાસુ બુદ્ધિ પરે વતિષ્ઠતે. બુદ્ધિની બહાર, મનથી બહાર, ચિત્તથી બહાર જે એક યોગ છે, જે પ્રસન્નતા, પ્રસાદ, એ આપણા જીવનમાં એનું અવતરણ કરાવી દીધું. જેમ કૃષ્ણ ધરતી ઉપર અવતરે ને તો વ્રજધામ થઈ ગયું. જયતિ તેદિકમ જન્મના વ્રજ, જયતિ તેદિકમ જન્મના વ્રજ. સખૌ દૈવાન સાત્વતમ કુલે ભય પ્રગટ કૃપાલા દીન દયાલા. પ્રગટ્યા, જન્મ્યા, અવતર્યા, ઉદય થયો, કાંઈ પણ કરીને તે પેલા વ્રજને ધામ બનાવી દીધું. એમ ભગવાન ઓધોરામ બાલરામે આપણા જીવનને ધામ બનાવી દીધું, આપણા હૃદયને ધામ બનાવી દીધું. રામ ઉમા સબ અંતર્યામી. ન ખલુ ગોપિકા નંદનો ભવાન વિઘ્ન સાર્થિતો વિશ્વગુપ્ત એ સખૌ દૈવાન સાત્વતામ કુલે. આપ સૌના હૃદયમાં બિરાજમાન છો. એ હૃદય ધામ થઈ ગયું. જેમાં રામ રહેતો હોય એ રામધામ કહેવાય. આપણા બધેના હૃદય છે ને એ ઓધો ધામ બની ગયા છે, એ વાલરામ ધામ બની ગયા છે. આપણા હૃદય ધામમાં વાલરામ બિરાજે, ઓધોરામ બિરાજે. કેવા? પરમ સુખરૂપ અને પરમ શાંતિરૂપ. ફોટાવાળા ભલે, એ સેકન્ડ વાત છે, હું તો ફર્સ્ટ વાત કરું છું. અંતરમાં આનંદ, 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 સુખ, પરમ સુખ. કાનથી, આંખથી, જીભથી મળે એ સુખ કહેવાય. અને કાંઈ પણ ન હોય ને આપણે સુખિયા હોઈએ એને પરમ સુખ કહેવાય. એ પરમ સુખ છે ને એ ઓધવરામ છે, પરમ સુખ છે વાલરામ છે, એ પરમ સુખ શિવ છે, એ પરમ સુખ શક્તિ છે, કૃષ્ણ અને મારા રામ છે, એ ઓધવરામ છે. અને એ જ આપણે છીએ. મોબાઈલ પર ઘણા જણા આ સમજણમાં સ્થિત થયેલાઓ સાંભળતા હશે, એટલે આવું બોલું છું. મને કીધું છે બોલજો, અમે મોબાઈલમાં જોશું. અત્યારે અહીં ક્યાં દુઃખ છે? અહીંયા તો કોઈ ખાવાની ચીજ નથી.
છતાં આપણે પરમ શાંતિનો અનુભવ કરી રહ્યા છો. અત્યારે પરમ સુખ એટલે કે આનંદનો અનુભવ કરી રહ્યા છો. આ નિરપેક્ષ સુખ, નિરપેક્ષ શાંતિ, જેમાં કોઈ વસ્તુની જરૂરત ન પડે. એક આંધળાને બી અનુભવ થઈ શકે, એક બોળા બેરા માણસને પણ અનુભવ થઈ શકે, એક દિવ્યાંગવાળો છે એ પણ એ અનુભવ કરી શકે. કોઈ ઇન્દ્રિયોની જરૂર નહીં, કોઈ મનની જરૂર નહીં, બુદ્ધિની જરૂર નહીં, ચિત્તની જરૂરત નહીં, અને છતાં જીવ છે ને એ પરમ સુખ અને પરમ શાંતિમાં ગોતા લગાવતો હોય, એ આનંદનો અનુભવ કરતો હોય, એને ભરી ભરીને પીતો હોય, પૂર્ણતાનો અનુભવ, તૃપ્તિનો અનુભવ કરતો હોય. મેં કીધું હાલ અહીંયા છે કે નહીં? એ મિત્ર પાછળ બેઠો હશે, જોતો હશે. એ પરમ સુખ અને પરમ શાંતિના સિંધુમાં, સાગરમાં અત્યારે આપ છે ને એમાં તર્યા કરો છો. આ ભગવાન વાલરામ ઓધવરામની આખી મુંબઈ ઉપર, અને તમે તો જ્યાં ત્યાં વસો છો ત્યાં એનો વરસાદ થઈ રહ્યો છે, કૃપાનો. હવે આનાથી વધુ બીજું કયું પ્રમાણ હોઈ શકે? આમાં કોઈ શાસ્ત્ર ભણવાની જરૂર ખરી? ઊંચા નીચા થવાની કંઈ જરૂર ખરી? આમ તેમ કરવાની કંઈ જરૂરત ખરી? જે કરવું છે તો હું કરું છું, તમારે તો કાંઈ કરવાનું જ નથી. ને છતાં પરમ સુખ અને પરમ શાંતિની અનુભૂતિ આપ અહીં કરી રહ્યા છો. અને વારે વારે અહીંયા આવશો અને વારે વારે આવી રીતે રહેશો તો પછી છે ને તમે ગમે ત્યાં રહો, ઘરમાં રહો કે દુકાનમાં રહો કે હિમાલયમાં રહો, ગુફામાં રહો, નદીઓના કિનારે રહો, એ શાંતિ અખંડ હશે. એક અખંડિત અકલ માપક, સો મેરે ગુરુ ઘટ ઘટ વ્યાપક, જો ચિદ રૂપ ચલે નહીં ડોલે, સો મેરે ગુરુ ઘટ ઘટ બોલે. એ શાંતિ. ગુરુ એટલે પરમ શાંતિ, ગુરુ એટલે પરમ સુખ. જન્મથી પરે, મૃત્યુથી પરે એવું પરમ જીવન, એવી પરમ શાંતિ. એનું નામ ઓધવરામ છે, એનું નામ વાલરામ છે. એટલે કહીએ છીએ ભગવાન ઓધવરામ, એટલે કહીએ છીએ ભગવાન વાલરામ. આવો એક વરસાદ કરી ગયા છે મુંબઈ ઉપર. હવે આ મોબાઈલ બધા સાંભળતા હશે, કચ્છમાં બી નારાજ નહીં થતા ભાઈ, તમે ત્યાં આનંદ અને શાંતિનો અનુભવ કરો. અમારો પ્રતાપ મુંબઈવાળા ઉપર વિશેષ કૃપા થઈ છે, એ કૃપાનો દર્શન કરવા, અનુભવ કરવા હું તમારી વચ્ચે આવ્યો છું. તમને જોઈ જોઈને રાજી 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 થાઉં છું. શું ભાગ્યનો ઉદય થયો! હું તમને કહું, આ ભાગ્યનો ઉદય ન કહેવાય. ભલે મેં કહી દીધું તમને કે આ ભાગ્યનો ઉદય. આ ભાગ્યથી આવો ભગવાન મળતો નથી. ભાગ્યથી તમને રૂપિયા મળી શકે છે, સંસારિક સુખો મળી શકે છે ભાગ્યથી. તુલસીદાસજી જરાક લખ્યું બી છે આમ તો, પણ આ છે ને કૃપાથી મળે છે. તુલસીદાસજી એક ઠેકાણે લખી નાખ્યું કે પુણ્યથી મળે છે, પણ મારી માન્યતા એમાં થોડી ઓછી છે. પુણ્ય પુંજ બિન મિલઈને સંતા, સત્સંગતિ સંસ્કૃતિ કરંતા. સંસ્કૃતિ એટલે સંસાર, જન્મ ને મૃત્યુનું ચક્ર. તુલસીદાસજી કહે છે પુણ્યથી સંત, સાધુ, સદગુરુ, ભગવાન વાલરામ મળે તો એનું અંત થઈ જાય. હું એમાં નથી માનતો. અબ મોએ બા ભરોસાનું મનતા, બિનુ હરી કૃપા મિલઈ નહીં સંતા. ભગવાનની કૃપા થાય તો જ આવો સત્સંગ મળે, એમાં રુચિ થાય અને એમાં જીવને સાંભળવાનું સૌભાગ્ય મળ્યું. એ બધું તમને મળ્યું છે. તમને છે કાંઈ ચિંતા? તમને કંઈ ચિંતા છે? ચિંતા હોય મનમાં, દુઃખ હોય, ઉત્પાત હોય, અશાંતિ હોય, અપસુખ હોય, જલન હોય, બળતરા હોય, પીડા હોય, તો આ જે તમે અત્યારે પરમ સુખ અને પરમ શાંતિને અનુભવ કરી રહ્યા છો એ સંભવ જ નથી. મને તો લાગે છે કે તમારી એમાં કોઈ મહેનત છે જ નહીં. માત્ર ને માત્ર ભગવાન ઓધવરામ, ભગવાન વાલરામ એની કૃપા વરસી રહી છે, એનું આ પરિણામ છે. અને મારી વાત ખોટી લાગે તો હું આથી આંગળી ઊંચી કરવાની, હું સુધારો કરું. મને એ વાત સાચી લાગે છે, કારણ કે હું ભુક્તભોગી છું. હરિદ્વાર ગયો પછી ખબર પડી કે આ બીજું છે કાંઈ.
એક તો ગંગા અને કચ્છી આશ્રમમાં જ્ઞાની ગંગા, બે ગંગા ભેગી થઈ. આનંદ આનંદ. મનમાં તણાવ આવે ને તો હરિદ્વાર હાલ્યા જવાનું, પણ પેલા ફોન કરવાનો જરા. એસી નોન એસીનો છે ને પ્રોબ્લેમ છે. ઘણા જણા એક જણ કે તમે આપણે રાજી રાજી આવી દીકરી હતી, એ કથા બહુ સાંભળવા જતી કોઈ એક કથાકારની. મને કે હું કથા જ સાંભળે રાખું છું, એટલે મારે તમે આટલા રાજી રાજી કેમ રહ્યો છો? મેં તો રાજી રાજી જ રહું ને, કારણ કે મને ભગવાન ઓધોરામ ભગવાન વાલરામ મળ્યા છે. હવે હું જો આ જીવનમાં રાજી ન રહું તો મારા દુર્ભાગ્ય. મને બે મળી ગયા. મને એવી આંખ આપી, મને આવી દૃષ્ટિ બુદ્ધિ આપી છે. મારા કાનનો સ્વભાવ બદલાવી દીધો, મારા વિચારોનો સ્વભાવ બદલાવી દીધો, બુદ્ધિનો સ્વભાવ બદલાવી દીધો, ચિત્તનો સ્વભાવ બદલાવી દીધો, જીવન જીવવાનો સ્વભાવ પદ્ધતિ બદલાવી દીધી. રાજી રાજી રહું છું. મને કે મને બી કયો ને હું આપે. આવી પરમ શાંતિ, પરમ સુખ. બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રબધ્યતે વાસુદેવમ સર્વમિતિ સ મહાત્માસુ દુર્લભ. આ બહુ દુર્લભ છે. કઈક જન્મો લાગી જાય છે, કઈક જન્મો લાગે છે. અને તમે કેવા ભાગ્યશાળી છો, કૃપા પાત્ર છો. બહુનામ જન્મનો શું વાત કરો? 1000 જન્મની જરૂર જ નહીં. નાની નાની ઉંમર. આ કૃષ્ણા બેઠું, તું કૃષ્ણા છો? હે, આ કૃષ્ણાનો પપ્પા છે, આવ્યો છે અહીંયા દેવો. આ બેઠો પાછળ દેવો. આ ખુશી જો કેટલી રાજી રાજી છે. તો નાની નાની ઉંમર છે, શું કર્યું? આ પહેલો જન્મ ને તેમાં આ ધડાકો, આ શાંતિ, આ સુખ, આ હાસ્ય, આ પ્રસન્નતા, આ આનંદ. તેમાં આ છોરો, તું એચવી વાળો છે, મારો ભાગ્યશાળી છે ને છોરો. હે, આના ઉપર ભાગ્યશાળી નહીં, કૃપા પાત્ર છો જ્યારે. એટલે તને અહીંયા છે તારું માલિક લઈને તારે આ મુંબઈ આવવાનું તને નિમંત્રણ મળ્યું. તારા ઉપર ઓધોરામ વાલરામની કૃપા છે છોરા. જ્યારે જ્યારે નિમંત્રણ મળે ને ટપડિયા લઈને અહીંયા મુંબઈ પહોંચી આવજે. આ છોરા કેટલી કૃપા. આપણે હસીએ તો યોગ થઈ ગયું, આપણા હાસ્યને યોગ બનાવી દીધું. આપણે રડીએ તો રુદન યોગ બનાવી દીધું, રુદનને યોગ બનાવી દીધું, દુઃખને યોગ બનાવી દીધું, સુખને યોગ બનાવી દીધું. બોલો કેટલું સરળ. રડી લઈએ તો યોગ થઈ ગયું, થોડાક હસી લઈએ તો યોગ થઈ ગયું, તાળી વગાડી દઈએ તો યોગ થઈ ગયું. આ યોગ. નામ રાખો તાળી યોગ. લખો એના ઉપર એક ચોપડી. ધર્મેશ યોગીને કહેજો કે લખે એના ઉપર એક ચોપડી, પુસ્તક. તાળી યોગ. તાળીનો અર્થ દારૂ નહીં કરતા. આ તાલી, તાલી, તાળી, તાલી. તમે વિચાર કરો, પાછળ જોજો, એમાં ઘેઢા વધુ છે કે યુવાનિયા વધુ છે? મને કીર્તિભાઈ ખત્રી ત્યારે કચ્છ મિત્રના તંત્રી હતા. મને કે મહારાજ મેં ઘણા કાર્યક્રમો જોયા છે, પણ એક તમે એવા છો કે તમારી પાસે 80% યુવાનિયા છે ને ઘેઢા બુઢા નથી, સાંભળતા ને જોતા એ 5-7% પાછળ બેઠા છે. યુવાનિયા, આ કેટલી ક્રાંતિ. યુવાવસ્થામાં શાંતિ અતિ દુર્લભ છે. પરમ શાંતિઓ, પરમ સુખ અતિ દુર્લભ છે. એના માર્ગે ચાલવું બહુ કઠિન છે. કાંટા, કાંકરા, પથ્થર, પહાડ, નદી, નાલા ને ઝરણા અપરંપાર, એને પાર કરવું અતિ કઠિન છે. અને તેમાં તમે સાવ સહેજ ઈ ભાર એને લીધો. જ્યાં કાંટા આવે ત્યાં નીચે પગ રાખો એટલે નીચે ઓધોરામ. એ છોરા ઘડિયાળ લાગશે, અહીંયા અંદર ગડબડ થશે.
શંકર ભગવાન, બ્રહ્માજી ને બીજા દેવતા છે ને, ઓલો શું વરસાદ વરસાવે કેવું દેવતા? ઇન્દ્ર. અને આ ધરતી, એ બધા ગયા ભગવાન નારાયણ પાસે કે ભાઈ ભારત ભૂમિ ઉપર ચાલો નિમંત્રણ દેવા. તે નિમંત્રણ આપ્યું તો ભગવાને કીધું હું આવું છું. લક્ષ્મીજી કીધું હું આવીશ. કા કે પ્રભુ મેં સાંભળ્યું છે બ્રહ્માજી પાસેથી ને નારદજી પાસેથી કે ધરતી ઉપર કાંટા બહુ છે, ધરતી ઉપર કાંકરા બહુ છે. આ સ્વર્ગ જેવું નથી, આ વૈકુંઠ જેવું નથી, ફૂલની પાંદડીઓ જ પડી હોય. વાં તો કાંટા છે, મોટા મોટા પહાડ પર્વત છે, પાણા છે, કઈક ડખા છે. અને તમારા ચરણ તો ઓલા કમલની કડીઓથી બી કોમળ. તો તમે આ ધરતી ઉપર ફરશો કેમ? પગ કેમ રાખશો? ચરણ કેમ રાખશો? તમે જે આયોજન કર્યું છે એમાં તો તમે ગાયું ચારવાના છો, એમાં તો બહુ કાંટા છે. હવે દેવ શું થાય? મેં હા પાડી દીધી, હવે જવું પડે. અરે એવું હું જવા ન દઉં, હું તો પતિવ્રતા છું, તમને કંઈ જવા દઉં? હું જવા નહીં દઉં. ના ના દેવી, આપણે હા પાડી દીધી, પછી આપણામાં વિશ્વાસ કોણ રાખશે? શ્રદ્ધા વિશ્વાસ રૂપીણો. કોઈ શ્રદ્ધા નહીં રાખે દેવી, મારે જવું પડે. ના, એ ન થાય. હું પતિવ્રતા તમારી પત્ની છું, તમારી ધર્મપત્ની છું, તમારી અર્ધાંગિની છું, હું તમારી શક્તિ છું, તમને એકલા જવા નહીં દઉં. અમારો એક છોરો આવે તો ગાંધીધામથી તેની ઘરવાળી ભેગી આવી, હું આવીશ. તમને કંઈ થાય તો હું ભેગી રહીશ. કોઈ તમને ચાય ને પૂછે તો હું પીવડાવીશ બનાવીને. આવી હું બેટી, હું આવીશ. અને ઓ છોરો છે ને સાવ અલગારી છે ને ખબર ન પડે કે આ કાંટા ને કામ આંખ બંધ કરીને હાલે. મારી સાથે પદયાત્રામાં હતો, મેં જોયું. ગોપીઓએ આ વાત કરી છે. શ્રેત ઇન્દિરામ સસ્વદત્રહી. શ્રેત ઇન્દિરા એટલે લક્ષ્મીજી. સસ્વદત્રહી હંમેશાને માટે અહીંયા. શ્રેયત, શ્રેયત એટલે ફરવું. હું આવીશ કે ભાઈ તમે ભાઈ માણસ થઈને આવો જ નહીં ભાવે, મારે કામ ઘણા કરવા છે. અને ત્યાં હું નાનકડો છું, 11 વર્ષ ને 12 વર્ષ જેવડો. ના તો હું તો આવીશ. પછી લક્ષ્મીજી છે ને ત્યાં શ્રેયત ઇન્દિરા સસ્વદત્રહી. લક્ષ્મીજી આખા એ પટમાં પથરાઈ ગયા. ભગવાન જ્યાં પગ રાખે ને ત્યાં કાંટા હોય તો કાંટા ન લાગે, કારણ કે વેચમાં લક્ષ્મીજી. કાંકરા હોય તો વેચમાં લક્ષ્મીજી. પછી ભગવાનનું પગ 11-12 વર્ષ સુધી ભગવાન કૃષ્ણે વ્રજમાં ક્યાંય કાંટા ઉપર, કાંકરા ઉપર, પટ ઉપર પગ મૂક્યો જ નથી, કારણ કે બધે લક્ષ્મીજી પથરાઈ ગયા છે. શ્રેયત ઇન્દિરા સસ્વદત્રહી. કેવી રીતે? તમને પ્રમાણ આપું, દાખલો આપું. આઠમના રાતે ભગવાન ક્યાં આવ્યા? ગોકુળમાં આવ્યા ને, બરાબર? ગોકુળમાં આવ્યા ને રાતના. સવાર થઈ તો નંદ બાવાને, નંદને ત્યાં લાલો ભયો, જય કનૈયા લાલકી થયું. એટલે નંદ બાવા છે ને બહુ રાજી થઈ ગયા અને બધા ખજાના ખોલી નાખ્યા, દરવાજા ખોલી નાખ્યા. કોઈએ ચાંદીની બાચકો ભર્યો, ફાંટ ભરી ફાંટ. ચાદર વેચાય ને વેદની અંદર ચાંદી ભરે, એ ડાખો કિલા ખણી ગળે. આગળ ગયો તો શ્વાસ લેતો હતો. એ ક્યાં શું લીધું? કે ચાંદી. અરે ચાંદી શું, બાજુમાં તો સોનાનું હતું કારખાનું, ગોદામ. જેણે ઉમાં ચાંદી હતી ને ઉમાં જ નાખી દીધી. પાછો ભાગ્યો તે સોનાનો પોટલો ભર્યો. વરી તમારા જેવો મળ્યો. અરે કે એ કે ના હલે. અરે જે નંદ બાવા જેવો તો છોકરો જન્મ્યો હોય ને બાવા રાજી થઈ ગયા, તે ગોદામ ખોલી બધો સોન ખણી આવે છે, મોંઘે મોંઘો. અરે યાર ચર્યો હોઈએ ને, તું ચર્યો છે ને? અરે બાજુમાં હીરા માણેક મોતી હતા. શું સોનું ઉપાડ્યું? ગાંડો થઈ ગયો છે તું.
તેણે હીરા સોનું હતું ને અહીંયા ફેંકી દીધું. તો એક જણો નહીં, કઈક જણા એમ કરતા હતા. ક્યાંક ચાંદી નાખી દીધી, ક્યાંક સોનું નાખી દીધું, વળી ભાગે બીજા ગોદામમાં જાય તો થોડાક જણા ઉપડ્યા તેમ હીરા માણેક ને મોતી મોંઘા લઈ આવ્યા. તેમાં કોઈ ડાયો માણસ, ભગત માણસ મળ્યો, મહાપુરુષ. ત્યાં શું ઉપાડ્યું કે હીરા માણેક મોતી, આપણે તો કઈક જન્મનો દરિદ્રતા ગઈ કે ગાંડો થઈ ગયો છે ને કે કા ઈ કે આ કાંચ કોડીને ટુકડા છે. જ્યાં તને શાશ્વત શાંતિ અને શાશ્વત સુખ, પરમ સુખ અને પરમ શાંતિ જોઈતી હોય ને, તો યશોદાના ખોળામાં છે ને જે સંપત્તિ છે ને, સૂતી છે, લાલો એને ઉપાડી લે. હીરા માણેક મોતી ફેંકી દીધા અને યશોદાના ગોદમાંથી લાલો લઈ લીધો. એના કારણે આખા બ્રજમાં સંપત્તિ પથરાઈ ગઈ. સંપત્તિ લક્ષ્મી, સોનાના સિક્કા ને ચાંદીના સિક્કા ને માણેક મોતી, કૃષ્ણ જ્યાં પગ રાખી ત્યાં કાંટો એકે ના આવે. એવી રીતે આપણા હરિઓમ પરિવાર, આજ આપ જે સૌ બધા બેઠા છો ને મને દૂર દૂર ટેકનોલોજીને આ શું કહેવાય એનાથી સાંભળો છો, હું તમને બધાને કહેવા માગું છું, આપણે અત્યંત ભાગ્યશાળી, આપણા ઉપર અત્યંત કૃપા થઈ કે બા ચાગબાઈએ ભગવાન વાલરામને આ ધરતી ઉપર ઉતાર્યો. મા ગોમતીએ ભગવાન વાલરામને આ ધરતી ઉપર ઉતાર્યો. હવે આપણે જ્યાં પગ મૂકીએ ને કાંટા પતરા હોય, બીજું યશોદારામની કૃપાથી લક્ષ્મીજી આવી જાય. તમને કઈ તકલીફ છે? એપીએમસી વાળા કઈક આવ્યા હશે, મારા વાલા જલસા કરે. સાંજે 5 વાગે ને ઓલા મમરા ને ચેવડા ને મોસંબીના રસ ને 5 વાગે પીએ છે. એકવાર હું પહોંચી ગયો હતો, મને 5-8 ગ્લાસ પીવડાવી દીધા, બીજું બીમાર પડી ગયો. તમને છે કંઈ? વરસાદની ચિંતા છે? નથી. ગરમી થાય છે? જરાય નહીં. માઇક મસ્ત ચાલે છે, મને જોઈ જોઈને રાજી થયા રાખો છો. એક માને મેં પૂછ્યું, એ સામે જ બેઠા હતા, મને ખબર હતી કે મા બોળા છે. બીજે દિવસ પૂછ્યું, મા તમે અહીંયા આવ્યા હતા તે બહુ ગમ્યું. અરે રાજી રાજી થઈ ગઈ મહારાજ. તો મેં કીધું મા તમે તો બોળા છો, તે કાને બોળી છું, આંખે બરાબર છે. તો મેં કીધું તમને શું મળ્યું? તે કે તમે રાજી રાજી થઈને એમ જે બોલતા હતા મને સંભળાતું તો નહોતું, પણ તમને રાજી રાજી જોઈને હું રાજી રાજી થઈ ગઈ છું. આ ઘેટી ડૂસી થઈ ગઈ, આવો રાજીપો મને નહોતો મળ્યો. તમને રાજી રાજી જોઈને હાથ પટકતા પટકતા ઊંચા કરતા તમને જોયા, હું તો ધન્ય થઈ ગઈ, ધન્ય થઈ ગઈ. હું મહારાજ તમને એટલા માટે જ આવું છું મળવા અહીંયા, મને સાંભળવાથી લેવા કે દેવા. હું તો કાકાનો કોઈ નથી ભણી. લો બોલો, હવે આને દુઃખ શું કરે? બોલો, આને અશાંતિ શું કરે? હવે અમે જોઈને આમ એને શાંતિ પ્રાપ્ત થઈ જાય, જોઈને પરમ સુખ પ્રાપ્ત થાય. આ કૃપા તો અધોરામ બાલરામની છે. હા, તમને જો વેદો મંત્ર નહીં આવડતા હોય, આવડે નહીં, ઉપનિષદો આવડે છે, મહાભારત આવડે છે, શ્લોક આવડે ના આવડે, ભાગવતના શ્લોક નહીં આવડતા આવડે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્ત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમ આવડે છે? નથી આવડતું. પણ એનો જે સાર સરવાળો છે ને એ તમારી પાસે છે, અથવા તમે એના માર્ગે નીકળી પડ્યા છો. પરમ સુખ અને પરમ શાંતિના માર્ગે નીકળી પડ્યા. સત્વેન પ્રતિલભ્યાય નૈષ્કર્મણે વિપશ્ચિતા નમઃ કૈવલ્યનાથાય નિર્વાણ સુખ સમિદે. અમારી કૃષ્ણને ખુશી. આને બાય હાર્ટ આ શ્લોક છે, અને એનો બાપા દેવો છે ને, ઓલી છોરી થાકી ગઈ એને યાદ થયો નહીં. આવું સુખ, એનું સાર પરમ સુખ જ છે આ શ્લોકનું. પરમાત્માનું મુખ્ય અને ઓરિજિનલ વાસ્તવિક નામ છે પરમ સુખ. પટાઈભાઈ, ખીમજી, ઉમા, કીર્તિ, અશોક પારસિયા, લાલ છત્રી, કાંતિલાલ હીરજી પ્યાકાવાળા, તમે સમજાણું. સત્વેન પ્રતિલભ્યાય નૈષ્કર્મે વિપશ્ચિતા નમઃ કૈવલ્યનાથાય
નિર્વાણ સુખ સંવિદે, સુખ સંવિદે. આ જે સુખ છે ને એ ભગવાનનું મૂળ રૂપ છે. ભગવાનનું એ આ પરમ નામ છે, ભગવાનને પ્રિય નામ છે. અમારી એક બીજી બી બબુડી આવી છે, એનું નામ બી લગભગ ખુશી છે. હવે બે ખુશીના કારણે મેં એક ખુશીને એક બીજું ખુશી ડૂસી કરી નાખી. બે થઈ ગઈ ને એટલે કરવું છે એમ, એક ખુશી બીજી ખુશી ડૂસી. બસ અહીંયા જ પહોંચવાનું છે. ફિલહાલ આપણે બધા એવો જ અનુભવ કરી રહ્યા છીએ. તો આટલા માણસોનો અવાજ કેટલો હોય? કંઈ અવાજ આવે છે તમને બીજો? અવાજ મારો જ આવતો હશે. અડખે પડખે કેટલી શાંતિ. આ જો આ છોરો શાંતિ, આને જો શાંતિ, કેવું સાંભળે છે. યાદ રાખજે, નહીં તો વારે વારે સાંભળજે રેકોર્ડિંગ. એકદમ સરળ, આંખ બંધ કરવાની જરૂરત નહીં, ઉપવાસ કરવાની જરૂર નહીં, તપ કરવાની જરૂર નહીં. થાય તો બધું કરજો. જપ કરો, તપ કરો, ધ્યાન કરો, યોગ કરો, સાધના કરો, જે કરવું એ કરો. પણ એનું પરિણામ તમે જે અત્યારે મેળવી રહ્યા છો, ભોગવી રહ્યા છો, અનુભવી રહ્યા છો, એ જ છે. અને એનું નામ છે વલ્લભજીભાઈ પટેલ, પરમ સુખ અને પરમ શાંતિ. એ પરમાત્માનું મૂળ નામ છે, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતરે. અને આપણે એ બધું એકદમ કમ્પ્લીટ સહેજ આ યોગનું પરિણામ છે. હું તમને એવી છૂટ આપું છું, તમે નિદ્રા ઉપર અભ્યાસ કરો, નિદ્રા યોગ થઈ જશે. હું પ્રેક્ટિકલ છું, મને જે ખબર નહીં હોય ને એ નહીં બોલું. આપણે ભોજન કરીએ છીએ ને એ સુખ છે, એ યોગ છે. ભોજન યોગ. કનૈયાભાઈ, જપ યોગ, આ બધા યજ્ઞો છે. યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મિ સ્થાવરાણામ હિમાલયા સ્વતઃ સર્વવૃક્ષાણામ દેવર્ષિણામ ચ નારદ દ્રવ્ય યજ્ઞાસ તપો યજ્ઞા યોગ યજ્ઞાસ તથા પરે સ્વાધ્યાય યજ્ઞાન યજ્ઞશ્ચ યતય સંસ્થિત વ્રતા. આ બધા યોગ છે, બધું યજ્ઞ છે. યોગ યજ્ઞ. આ ઓધોરામ વાલરામ એ છે ને બહુ સરળ કરી રાખ્યું, આપણા માટે બહુ સરળ કરી દીધું. એને ખબર હતી કે આ જગતમાં, આ બ્રહ્માંડમાં, આ પૃથ્વીના ગોળાઓ ઉપર, ભારતમાં કોઈ સીધા, સાવ સાદા, સાવ સરળ, અતિ નમ્ર, એકદમ નિર્મળ મંડવાળા, નિર્મળ ચિત્તવાળા, એકદમ નિર્વ્યસની, કોઈ વ્યસન નહીં, સાવ શાંત, જીઓ ઓર જીને દો, આ સિદ્ધાંતમાં જીવવાવાળા કોઈ છે. તો અધોરામ વાલરામને ખબર પડી કે આ મારી જ પ્રજા છે, મારા જ બાળકો છે, મારી જ સંતાન છે, હું જેની મા છું ને હું જેનો બાપ છું. એટલા માટે સાવ સરળ કરી દીધું છે. પરમ શાંતિની, પરમ સુખ. કેવું પણ સહેજ. તમને મારી વાત કોઈ પણ ભારવાળી લાગે છે? નહીં લાગતી હોય. હું તમને એક બીજું કહું છું, એક બીજું તમને યોગ બતાવું, ટેન્શન યોગ. 10 કરોડ રૂપિયા ચેકથી દેવા છે, ખાતામાં પૈસા નથી, ચેક લખી નાખ્યો છે, તો કેસ થઈ જાય, બાઉન્સ થાય ને કેસ, ચેક બાઉન્સ થાય એટલે કેસ થઈ જાય. ટેન્શનમાં ઘરવાળીએ કીધું શું છે કે ટેન્શન. બબુડીને પૂછ્યું ટેન્શન, કે શેનું ટેન્શન? રૂપિયાનું. અરે કે મહારાજ કહેતા હતા ઓધોરામ વાલરામ છે ને ટેન્શન બી યોગ કરી ગયા છે. બાપા બેસો ટેન્શન લઈને બરાબર. ટેન્શન ખતમ, યોગ. ત્યાં તો ચેક, પૈસા આવ્યા ખાતામાં, રૂપિયા પહોંચી ગયા. હમણાં એક દી સાચી ઘટના કહું છું. સવારના 7:15 આજુબાજુ, 7 વાગ્યાની આજુબાજુ સવારના હું પટેલભાઈના રૂમમાં 44 નંબરમાં જાઉં મળવા. 15-20 મિનિટ બેસું. તો મેં જોયું કંઈક ટેન્શનમાં હતા. મને કે આજે મહારાજ મેં છે ને ટેન્શન તો હતું એક, પણ ઓધોના વાલરામને આપી દીધું. તમે જાણો, તમારું કામ જાણે. મેં કીધું એમ કરવાની કાંઈ જરૂર જ નહોતી. ઓધોના વાલરામને શા માટે ટેન્શન આપ્યું? શા માટે આપ્યું? આપ્યું એ કોકને આપ્યું, તો કોક દેવાવાળો બી તો ઊભો થયો.
દાતા બી ઊભો થયો, જેને દેવું છે એ દેવા લેવાવાળો ઊભો થયો. તમે ગડબડ કરી નાખી, મારી સામે જોયા રાખ્યા કે શું બોલે છે મહારાજ સવારના પોરમાં. મેં કાંઈ નહીં કરવાનું, આવી પરિસ્થિતિમાં શૂન્ય થઈ જવાનું. શૂન્ય શૂન્યમ પરમ શૂન્યમ. વાલરામ સહસ્ત્રનામમાં વાલરામનું એક આ નામ છે, શૂન્ય શૂન્યમ. શૂન્ય, અશૂન્ય અને પરમ શૂન્ય, ત્રણ નામ છે એમાં. ગુપ્ત શૂન્ય, અશૂન્ય મતલબ શૂન્ય નહીં, અને પરમ શૂન્ય. શૂન્ય શૂન્યમ પરમ શૂન્યમ. શૂન્ય થઈ જાઓ. જુઓ, બીજે દિવસ મારી પાસે મને કીધું, બહુ સરસ. મારો તો ભાર હળવો થઈ ગયો કે શું કર્યું કે હું શૂન્ય થઈ ગયો. પણ પછી ફરિયાદ કરી, મારા શૂન્ય તો થયો પણ 2 સેકન્ડ શૂન્ય થયો. તો મેં કીધું 2 સેકન્ડની આટલી તાકાત છે, તો જો 24 કલાક જો શૂન્ય થઈ જાય તો એની કેટલી તાકાત હોય. આ વાલરામ ઓધોરામની કૃપા છે કે શૂન્ય થતાં આવડી ગયું. શૂન્ય થતાં આવડી ગયું. ટેન્શન યોગ થઈ ગયો, શૂન્ય યોગ થઈ ગયો, ભોગ યોગ થઈ ગયો. તેને તક તેનું ગુંજી થા. ભોગ છે ને યોગ થઈ ગયા. આપણે હું બોલું છું ને એ મારું વક્તવ્ય યોગ છે. તો અત્યારે મારી બીપી વધી જવી જોઈએ, સુગર ઘટવી જોઈએ, કંઈ થાય ને? કાંઈ નથી, કારણ કે મારું વક્તવ્ય યોગ છે. યોગનું પરિણામ પરમ અને સુખ શાંતિ છે. તમને હું બીમાર લાગું છું, મને હું તમને 74 એજનો લાગું છું? નથી લાગતો, કારણ કે યોગ છે. તમે સાંભળો છો એ શ્રવણ યોગ છે. દશરથજીને દુઃખ એટલે જ આવ્યું કે એમણે શ્રવણને મારી નાખ્યો. શ્રવણ યોગ ન થયો દશરથજીનો. સાંભળીને બાણ મારતા હતા, બાણાવળી હતા મહારાજ દશરથ, સાંભળીને બાણ મારતા, પણ એ શ્રવણને મારી નાખ્યો. શું હાલત થઈ? શ્રવણને યોગ ન બનાવી શક્યા. મૃત્યુ થઈ ને મહારાજ દશરથની, તો તરત તુલસીએ લખ્યું, રાવ ગયો સુરધામ. રાજા સ્વર્ગલોકમાં ગયા. રાજા દશરથની મુક્તિ મોક્ષ ન બતાવ્યો, કારણ એમણે શ્રવણને મારી નાખ્યો હતો. શ્રવણનો યોગ નહોતો બનાવ્યો. અને તમે મહારાજ દશરથથી બી આગળ છો, કારણ કે તમે શ્રવણને યોગ બનાવી દો છે. અત્યારે સાંભળીને એનું ફલ, રસ, શાંતિને સુખ અનુભવી રહ્યા છો. આ શ્રવણ યોગ, મારું વક્તવ્ય યોગ, એક નહીં હર્ષદ? આવું તો રામાયણમાં નથી લખ્યું. હા, નથી લખ્યું. રામ સચ્ચિદાનંદ દિનેશા, તહાન મો નિશા લવલેશા. આવો જ્યાં હોય ને યોગ, ત્યાં લવલેશ, મોહ આદિ ન હોય, અંધારું ન હોય, દુઃખ ન હોય, પ્રસન્નતા પ્રસન્નતા પ્રસન્નતા, આનંદ આનંદ આનંદ. પાયો પરમ વિશ્રામ, પરમ વિશ્રામ. આ કાંધો થાકી જાય ને આ કાંધે મૂકીએ તો વિશ્રામ મળે, પણ પછી 1 કલાક કરીને આ દુખે. અહીંયાથી ઉપાડીને અહીંયા મૂકીએ તો મળે વિશ્રામ. તુલસીદાસજી કહે છે, આ 2 કાંધી મૂકી નીચે ઉતારી દીધું, રામના ચરણમાં મૂકી દીધું. હવે રામ જાણે ને મારો ભાર જાણે. આપણે તો પાયો પરમ વિશ્રામ. ધર્મ જાણે ને બાલરામ જાણે. આપણે તો પાયો પરમ વિશ્રામ. આજે આ ક્રાંતિ કેટલી! મને એક વાત કહું, તમને બધાને લાગતું હશે કે આ કાર્યક્રમ આપણે 2-4 વખત કર્યો. અહીંયા એ પહેલા કર્યો તો કાર્યક્રમ ને આજના કાર્યક્રમમાં આપને ફરક નથી લાગતો? હું બોલું છું એ તમને ફરક નથી લાગતો? મારા સ્વભાવને તમે જોઈ તમને નથી લાગતો કે આ ફરક છે કાંઈક? આ છોરામાં ફરક નથી લાગતો? છોરા કહું છું, ના કરવું હોય. પ્રદીપ, જયદીપ, ફરક નથી લાગતો? એની સમાધિ છોરા હી ને ભાનુશાલી અહીંયા એ છોરો, એ છોરા પોઠિયા. તમને ફરક નથી લાગતો? આ ફરક શેનો છે? આ ભગવાન વાલરામ પ્રાગટ્ય શતાબ્દી મહોત્સવનો
પ્રભાવ છે. આ શતાબ્દી છે ને જળહળતી શતાબ્દી છે. અદ્ભુત અદ્ભુત. પેલા થયું નથી એવું. અને આવી શતાબ્દી આપણે બીજી વાર માણી પણ નહીં શકીએ. એ 100 વર્ષે આવે. તમે 100 વર્ષ જીવશો? બહુ નથી. આ જ શતાબ્દી. આ શતાબ્દીમાં જે કરવું એ કરી લો, મેળવવું એ મેળવી લો. આ શતાબ્દી છે ને બધું આપશે. અને સર્વોપરી પ્રાપ્તિ પરમ સુખ અને પરમ શાંતિ છે. સંસ્કૃતિ કર અંતા સત્સંગતિ, સંસ્કૃતિ કર અંતા. સંસ્કૃતિ લે સંસાર. હમણાં મેં બહુ કડક કીધું હતું હરદ્વારમાં. બાળક જન્મે છે ને ત્યારે એની માને બહુ વેદના થાય છે. જન્મનાર બાળક પોતાની માને અતિ દુઃખ આપે છે. જાયાને અતિ દુઃખ થાય છે. અને જે જન્મે છે ને એને બી અતિ દુઃખ થાય છે. માના પેટમાં બધી ખબર હોય છે, 12 વાગ્યા પછી કાંઈ ખબર નહીં. બેહોશ મૂર્છા. પોતે બી દુઃખી થાય, જેને જન્મ આપે એ બી દુઃખી થાય. સ્ત્રી, બધી આ સ્ત્રીઓ જન્મી તો છે જ ને, માને દુઃખ આપ્યું જશે. જન્મો એટલે આ દુઃખ લખ્યું જ છે. જન્મશો પોતાને બી દુઃખ થશે ને. જેના દ્વારા જન્મશો એને દુઃખ તો થશે ને જનનીને. હું બોલ્યો છું હરિદ્વારમાં કે બાળકનું જન્મ છે એ માની જુવાનીને કાપી નાખવા વાળું કુઠારી છે, કુવાડી છે. જુવાની કપાઈ જાય. જન્મવું છે, જન્મશો તો દુઃખ થશે. એ માને દુઃખી કરશો જ જન્મશો એટલે. સંસ્કૃતિ કરંતા. આ વાલરામ ઓધોરામે ભગવાને આવી કૃપા કરી છે કે આપણું સંસ્કૃતિનો અંત ન જન્મવું પડે ન મરવું પડે. અમૃતનો સાગર જીવન બનાવી દે. એ આપણો પર કૃપા. અત્યારે બધાને સુલભ છે. માતાઓ, તમે બાળકોને જન્મ આપ્યો છે, તમને અનુભવ છે કે નહીં? જન્માંતાણીની પીડા મને પઠાઈભાઈએ દાખલો આપ્યો હતો. હા, એટલે મેં તમને સંભળાવ્યો. આપ્યો તો મને. આ બધા જ દુઃખોમાંથી જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ. અર્જુન, આમાં દુઃખ બુદ્ધિ કરજે. જન્મ એ દુઃખ છે, જન્મ મૃત્યુ, મૃત્યુ એ દુઃખ છે, અને જરા એટલે વૃદ્ધાવસ્થા. જાઓ ઘેડા માણસને પૂછો, ખાટલામાં પડ્યો હશે, 5 છોકરાઓ બિઝનેસમાં ચાલ્યા ગયા હશે, પુત્ર વધુ પોતપોતાના ધંધામાં હશે, બુઢો ખાટલામાં, તૂટેલી ખાટલી, એના ઉપર ગોદડી ફાટલી, નીચે પાણીની માટલી, અને એના ઉપર 5 દવાઈની બાટલી, તાપાની મૂડી આટલી. બરાબર કહું છું? આ વૃદ્ધાવસ્થા. જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ. એ વૃદ્ધાવસ્થાથી કોણ બચે? 25 છોકરા, થોડા દિવસ, 4 દિવસની ચાંદની ફીર અંધેરી રાત. આવું જ છે. રાજી થઈ લે હમણાં. પણ મારી વાતો છે ને એ યાદ રાખીશ. ઓધોરામ વાલરામને યાદ રાખીશ તો એ વૃદ્ધાવસ્થા પણ, જરાવસ્થા પણ ઓધોરામ વાલરામની કૃપા છે. એના સત્સંગનું પરિણામ છે કે વૃદ્ધાવસ્થા પણ એ યોગ બની જાય છે, મૃત્યુ યોગ બની જાય છે, જન્મ યોગ બની જાય છે. જન્મ યોગ થતો હોય તો હું છે ને 1000 વખત જન્મવા માટે તૈયાર છું. પણ જન્મ યોગ થવો જોઈએ, જીવન યોગ થવો જોઈએ, વૃદ્ધાવસ્થા યોગ થવી. અરે હું તમને કહું, રોગ છે ને, રોગ છે એ યોગ છે. ઘણા વર્ષની વાત છે, ત્યારે 1980માં હું નર્મદા પરિક્રમા કરવા નીકળ્યો હતો. 1980 લગભગ એ 3000 કિલોમીટર થાય છે. પગે જવું હતું. મને એક મહાત્મા મળ્યા, પઠાઈભાઈ. એ કદાચ મહાત્મા સાંભળતા હશે, આજે મારા મિત્ર છે, એ સાંભળતા હશે, ખબર છે. હરિદાસ અહીંયા બોલશે. મને કે બેસો બેસો મહારાજ, બેસો. મને બોલો બોલો. બોલે, હું તમને એક વાત કરું. એનો વાત કરો. અરે તમારા જીવનમાં છે ને અદ્ભુત યોગ લખ્યો છે.
તમને શાસ્ત્રમાં નહીં મળે એવો એક યોગ લખ્યો છે. અને યોગનું પરિણામ અદ્ભુત શાંતિ, અદ્ભુત સુખ, પરમાત્માની પ્રાપ્તિ, પરમાત્માનો અનુભવ. પરમાત્મા એટલે સુખ ને શાંતિ, પરમ સુખ ને પરમ શાંતિ, એ જ પરમાત્મા છે. એ તમને છે ને યોગ લખ્યો છે. અને યોગનું સાધન અદ્ભુત છે. કીધું કયું? મને કે રોગ. તમારો રોગ યોગ છે. તમે બહુ સ્વસ્થ નહીં રહી શકો, પણ હું તમને મહારાજ એક વચન આપું છું, તમે પ્રેક્ટિકલ કરજો. જ્યારે તમે બહુ જ રોગી થઈ જશો, બહુ તડપી જશો ને, ત્યારે તમને છે ને અંદરથી તમે સૂઈ જશો, બેહોશ થવા જેવા થઈ જશો, ત્યારે તમને યોગની સિદ્ધિ થશે, પરમ સુખ અને પરમ શાંતિની અનુભૂતિ થશે. ભગવાન વાલરામ ઓધોરામ તને પ્રત્યક્ષ થશે જ્યારે આવો રોગ ઉપર પહોંચશે એકદમ. અને 17 જુલાઈના જુલાઈ 17 જૂન થઈ ગઈ. કચ્છી આસનમાં સન્નાટો છવાઈ ગયો હતો. મેં એવી ઘોષણા કરી હતી કે મારી આયુ, મેં આયુ નહોતો બોલ્યો, પણ મારો યોગ એવો છે, 17 તારીખના અદ્ભુત યોગ છે ભાઈ, કાંઈ બી. અને કચ્છી આશ્રમમાં આવ્યો અને પછી અત્યાર સુધીમાં આટલા વર્ષોમાં સવારના 4 વાગે હું ન જાગું અને મંદિરમાં ન જાઉં બને નહીં. પહેલી વાર કચ્છી આશ્રમમાં હું મંદિરમાં ગયો નહીં, જાગ્યો નહીં. 5 વાગી ગયા, 5:30 વાગી ગયા, લોકોમાં સન્નાટો ફેલાઈ ગયો. મહારાજે 17 તારીખ આપી હતી અને એ જાગ્યા નથી, એટલે એ પૂરા થઈ ગયા. મહારાજની મૃત્યુ થઈ ગઈ એમ વિચારતા થઈ ગયા. આશ્રમમાં ખળભળાટ મચી ગયો. દરવાજા ઠક કર્યા, કુંડા ખડકાવ્યા, હું જાગ્યો જ નહીં, મને કંઈ ખબર જ નહીં. પછી જિજ્ઞેશને કંઈક વાત કરી, પઠાઈભાઈને વાત કરી, મંદિરમાં ચાલો મહારાજીને પ્રાર્થના કરીએ. ત્યાં તો અચાનક મારી નીંદર ખુલી, અચાનક મારી આંખ ખુલી, નીંદર ખુલીને કહું બહાર નીકળ્યું તો બધા મહારાજ કે ઘડિયાળ ખબર છે? મેં તો નહીં. કે જુઓ કેટલા વાગ્યા છે. કેમ? 17 તારીખ? મેં તો 17 તારીખ. શું થયું? મેં તો યોગ. ઓધોરામ બાલરામની કૃપાએ ને તો એ મૃત્યુ બી યોગ થઈ જાય. ત્યારે મેં એક શબ્દ આપ્યો, ટાઈમ ટ્રેવલર. હું ટાઈમ ટ્રેવલર. મરીને જીવ્યા, જન્મ્યા, જાગ્યા. કૃપા, એનો સત્સંગ યોગ બનાવી દીધું. મૃત્યુ યોગ થઈ ગયો, નિદ્રા યોગ થઈ ગઈ, રોગ યોગ થઈ ગયો. આપના દાંત બહુ દુખ્યું હતું તે દી, મેં દવાઈ લગાડી હતી, તમારી પાસે તે દઈ ગયો હતો. રોગ યોગ એટલે રોગથી બીવા જેવું નથી, રોગ યોગ થવો જોઈએ. અને ઓધોરામ બાલરામની કૃપાને આ સત્સંગ મળે તો જરૂર રોગ છે ને યોગ થઈ જાય, વૃદ્ધાવસ્થા યોગ થઈ જાય, જરા યોગ થઈ જાય, જીવન યોગ થઈ જાય, જન્મ યોગ થઈ જાય, દુઃખ યોગ થઈ જાય, સુખ યોગ થઈ જાય, જપ યોગ થઈ જાય, તપ યોગ થઈ જાય, ધ્યાન યોગ થઈ જાય, ભોજન યોગ થઈ જાય. હું તમને કહું, નરક પણ યોગ થઈ જાય. અર્જુન, મારી વાત નહીં માનતો નરકમાં જઈશ, કે આપણે તૈયાર છીએ. કા એમાં બહુ સારું થશે, કારણ કે હું નરકમાં જઈશ એટલે તમે ત્યાં આવશો, અને તમે ત્યાં આવશો તો નરક નરક જ નહીં રહે. ભગવાન જ્યાં રહે ત્યાં વૈકુંઠ, ઓધોરામ વાલરામ જ્યાં રહે ત્યાં વૈકુંઠ, એની ચર્ચા હોય ત્યાં વૈકુંઠ. આજે મુંબઈમાં વૈકુંઠ, ઓધોરામ વાલરામ. કેવી તાકાત, સત્સંગની તાકાત જુઓ તમે. હું ક્યાંય પણ નેગેટિવ હાલ્યો બિલકુલ નહીં. નક્કી જ કર્યું તો આપણે નેગેટિવ નથી થવું, કારણ કે આ પ્રાગટ્ય શતાબ્દી ચાલે છે ભાઈ, એનો આ પ્રભાવ છે, એનો ચમત્કાર છે. અને મને લાગે છે કે તમે આવું મને આ પહેલી વાર મુંબઈમાં સાંભળતા હશો. જાનજીભાઈ હશે, બીબજીના ભાઈ, મને કે ભારતમાં તમે આવું પણ બોલો છો? મેં તું મુંબઈમાં નથી બોલતો ભાઈ, હું એકવાર બોલ્યો હતો એમ, આજે જાહેરમાં બોલું છું. પ્રાગટ્ય શતાબ્દી છે વાલરામની, પ્રાગટ્ય શતાબ્દી. ભગવાન વાલરામ
પ્રાગટ્ય શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે. એટલે એ શતાબ્દીએ અદ્ભુત કર્યું છે વાતાવરણ સર્જ્યું આપણા માટે, આપણા પર વરસી પડ્યા. પ્રત્યેક ક્રિયાને, પ્રત્યેક ચેષ્ટાને, પ્રત્યેક કર્મને, પ્રત્યેક વ્યવસ્થાને, પ્રત્યેક વ્યવહારને, પ્રત્યેક આહારને યોગ બનાવી દીધો. યુક્ત આહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતી દુઃખ યોગ બનાવી દીધું. હવે એમાં ક્યાં દુઃખ આવ્યું? યોગો ભવતી દુઃખા, દુઃખને નાશ કર. દુઃખા એટલે દુઃખને નાશ કરો. યુક્ત આહાર વિહાર એ યોગ છે ને યોગનું કામ છે દુઃખને ખતમ કરી નાખવું. દુઃખ હોય તો પણ યોગ થઈ જાય. એ ભાઈ મને કહે કે મારા ઘરમાં ને મારા ખેતરવાડીમાં ઓલું શું કહેવાય એક દોષ હોય છે ને, વાસ્તુ શું કહેવાય, મારા ઘરમાં વાસ્તુ દોષ છે. મેં તો બેસાડો ઓધવરામને, બેસાડો બાલરામને ઘરમાં ને હૈયામાં. પછી જોજે વાસ્તુ દોષ છે ને, વાસ્તુ દોષ યોગ બની જશે. એના ઘરમાં યોગ બની ગયો છે. મારી સાથે એ માણસ આઈડિયા કર્યા કરે છે, બુદ્ધિનો ઉપયોગ કરે છે. આજે પકડ્યો તો મેં એને, પણ યોગ થઈ ગયું. જો વાસ્તુ દોષ લાગે ને ઘરમાં કેવું લાગે, તમે ચિંતા કરતા નહીં. ઓધોરામ વાલરામને બેસાડી દો ત્યાં એ ભવનમાં, અને આ હૃદય ભવનમાં બે ઠેકાણે બેસી દો. વાસ્તુના બાપાની તાકાત નથી કે તમને દુઃખી કરી શકે, તમને અશાંત કરી શકે. પરમ સુખ અને પરમ શાંતિની અનુભૂતિ થશે. હું ગેરંટી આપું, જવાબદારી નહીં તો મારી પાસે આવજો. કેટલી કૃપા. એ ભાઈ ઘડિયાળ બી જોયા રાખજો. કેટલા વાગ્યા, કેટલી મિનિટ થઈ? 60 મિનિટ થઈ ગઈ. હે યાર તમે હોશિયાર. ચાલો આ હોશિયાર જો, આજે હું યોગના મૂડમાં છું ભાઈ. તમે કાંઈ બી કરશો ને ઘડિયાળ બતાવો તો ઘડિયાળ યોગ. બગાસા આવશે તમને તો બગાસા યોગ. અરે વાલરામની કૃપા છે, બગાસા તો આવે ને, આપણે યોગ બનાવી દેવાનું. મને હમણાં કહે હું ડૉક્ટર થઈ ગયો મહારાજ. મેં તો આ ડૉક્ટર યોગ, डेंटिस्ट योग, ये બધું યોગ. એ છત્તીસગઢિયા સબસે બઢિયા, છત્તીસગઢ યોગ. હલો ભાઈ કનૈયાભાઈ, 36 યોગ યોગ જ છે. આપણે સમજતા નથી. યોમમ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયી પશ્યતિ. યોગ જ છે યાર. આંખ મારી ઉગડે તો સીતારામ દેખું, ઓધોરામ દેખું, વાલરામ દેખું. એ ઉગાડું તો, અને આંખ બંધ હોય તને તોય તને જ દેખું. આંખ બંધ હોય અંદર દેખું, ખોલું તને બહાર દેખું. કાંઈ પણ હોય બધું તો ઈ જ છે. વાસુદેવમ સર્વમિતિ, બધું ઈ જ છે. એકમ એવમ અદ્વિતીયમ બ્રહ્મ, ઈ જ છે. બધું ઈ જ છે. સકલ શ્યામ બધું ઈ જ છે. માધું શું છે બધું. અને ભાઈ તમને કઈ શંકા છે હોય તો આંગળી ઊંચી કરજો. આવી બધી ચર્ચાઓ, હરદ્વારની ચર્ચાઓ અહીંયા મુંબઈમાં કરું છું. હું શા માટે કરું છું ખબર છે? હું ભૂલી ગયો તો કે આ મુંબઈ છે. તમારા દર્શન કરીને હું ભૂલી ગયો છું કે હરિદ્વારમાં બેઠું છું કે મુંબઈમાં બેઠું છું. મને આ છે ને જગ્યા હરિદ્વાર લાગે છે, કચ્છી આશ્રમ. હું કચ્છી આશ્રમમાં પ્રવચન કરું છું. મુંબઈમાં આવું પ્રવચન ના કરાય. મેં હું હરિદ્વારમાં બોલ્યો તો આ પ્રવચન મુંબઈમાં ન કરાય. ને આજ તોય કરું છું. શતાબ્દીનો પ્રભાવ છે. મને એવું લાગે છે કે હું હરિદ્વારમાં બેઠો છું, હું કચ્છી આશ્રમમાં બેઠો છું. એવું લાગે છે. કેવા પરમ સુખ સ્વરૂપ બેઠા છે. જો અમુક જણે વાળ આમ રાખ્યા છે અડધા, એક વાર આમ અડધા રાખ્યા છે, એક બે આ બાજુ રાખ્યા છે, કોઈ વાર અહીંયા લટકાવ્યા છે થોડા બે ચાર. જોવા જેવું છે યાર. પણ તમે છે ને આનું કોઈ આજની ઘડીમાં કોઈને થેન્ક યુ ધન્યવાદ કરવાય ને તો તમે છે ને કલ્પેશ યોગીને ધન્યવાદ આપજો. કલ્પેશાની મંડળી છે અહીંયા. આ વાસી છે ને, કયું છે ગામ? વાસી છે ને. અહીંયા કલ્પેશનું ચાલે. આ બધી વ્યવસ્થા આજે કલ્પેશના હાથમાં જ હશે. એમાં એને છોડા માટે એને અહંકાર ના આવવો જોઈએ, પણ તમે તાળી તો વગાડી જ દો. એને કરે અહંકાર આવશે ને તો આપણે ઓધોરામ વાલરામને કહીને એને અહંકારનો યોગ બનાવી દો. અહંકાર યોગ. અહંકાર શું બગાડશે? આપણે યોગ બનાવશું.
કલ્પેશ, અહંકાર આવે તો ચિંતા કરતો નહીં. આજે બધી સાંભળી કરીને તે તું સાંભળ્યું છે ને, તારો અહંકાર યોગ થઈ જશે. અહીંયાનું પ્રમુખ શ્રી છે એક છોરો, મને આવે તો હવે હું થાકી ગયો છે. મેં તો કર્યા કરીને શું થાકે છે? મને કહ્યું તો પ્રમુખ બદલાવી દો ને. મેં તો કાંઈ નહીં, તું બરાબર છે. અહીંયા અવારનવાર મારે આવવાનું છે. એપીએમસી વાળાને બી ધન્યવાદ આપવું જોઈએ, કેટલી મહેનત કરે છે. અહીંયા બહુ મહેનત કરીએ છોકરાઓ. બીજો એક દાઢીવાળો છે છોરો, સંતોષનું શું નામ છે? સંતોષ જમીનવાળો આવ્યો છે, દાઢી રાખી છે, દાઢી. આ સંતોષ દાઢી, એના માટે તાળી વગાડો. ભલે આજે એને અહંકાર આવે, આજે અહંકાર આવે ચિંતા નહીં કરતો. એ યોગ થવાનું છે આજે. આજની ઘડી અતિ રડિયામણી રે, મારા વાલાની પધરામણી છે, આ રોધોની પધરામણી છે. ચિંતા કરતો નહીં, ભલે અહંકાર આવે તો આવે. ટેન્શનમાં નહીં આવતું, કારણ ટેન્શન યોગ થવાનું છે. બીજો વસંત છે ત્યાંનો પ્રમુખ, એ છે આવ્યો છે વસંત. છોરા વસંત આવ્યો છે, આવ્યો હશે. એ પ્રમુખ છે એવાનો. ગાડી ઘોડા કરીને આવ્યા છે. ગાડી ઘોડા કઈ ગાડીઓ કરી છે? બીજા કોનું થેન્ક યુ કરશું? માતાઓની. અરે એને હું છે, હું થેન્ક યુ કરી, મને થેન્ક યુ કરે. આટલું બધું બોલે ને સાંભળાવ્યું. યાર તમે મારા માટે થેન્ક યુ કરો વગર ચાલી, ભલે મારો અહંકાર વધે. આજે અહંકારનું ટેન્શન છે જ નહીં. અહંકાર જો બરાબર. થેન્ક યુ તમે સાંભળ્યા ને તમે તાળી વગાડી ને એના માટે તમારે થેન્ક યુ. આપણે તાળી જેવું કરી નાખ્યો છે ને કેવી બધી બની ઠની આવી ગયો તો. હવે કેટલા તો કલર કર્યા છે, અહીંયા અલગ ને અહીંયા અલગ. બાપરે. કૃષાનો પપ્પા છે ને અહીંયા છે, નામ શું છે છોરાનું? અમે તો કૃષાના પપ્પાથી ઓળખીએ. હા, દેવો એનું નામ છે. આ દૂર દૂરથી જે આવ્યા છે ને, હોલ ભરાઈ ગયો. જો એ બધાને આપણે ધન્યવાદ દેવા જોઈએ. ધન્યવાદ શું છે? એને લાભે લાભ થયો છે. આજે આ પહેલી વાર આવો લાભ થયો છે કે એની પ્રવૃત્તિ, એની વૃદ્ધાવસ્થા, એની યુવાવસ્થા, એનું જન્મ, એનું મૃત્યુ, એનું કર્મયોગ, એનું રડવું, એનું રુદન, એનું ટેન્શન, સુખ દુઃખ, એ બધાને યોગ બનાવી દીધું વાલરામ ઓધરામે. એનું શું થેન્ક યુ કરવાનું? શું આ ફોટા પાડે છે એને થેન્ક યુ કરીએ. આ છોરાને, એ છોરા પ્રદીપને શું નામ? દીપક રાજ ને પ્રદીપ રાજ કંઈક છે પાછળ. હા, તારું બી ધન્યવાદ. ઓલો એક છોરો લકાઈને બેઠો છે ઉસ્તાદ, તો જો છોરા એ થેન્ક યુ આજે એનું નામ રાખી થેન્ક યુ યોગ. આ જો મને મોદી સાહેબ આજે સાંભળશે ને તો કંઈક સમાધાન થઈ જશે દેશ માટે, કંઈક સમાધાન થઈ જવાના. જો આવું જો પ્રચાર થાય ને, દરેક પ્રવૃત્તિ યોગ બની જાય તો યોગનું પરિણામ છે પરમ સુખ અને પરમ શાંતિ. તો 130 કરોડ પ્રજા ગમે તે ધર્મની માનતી હોય, ગમે તેને માનતી હોય, ગમે તે ભગવાનને માનતી હોય, ગમે તેવી સાધનાને માનતી હોય, પણ એ બધાને પરમ શાંતિ ને પરમ સુખની પ્રાપ્તિ થાય. તો એના જેવો યોગ બીજું આ જગતમાં છે જ નહીં. આ બ્રહ્માંડમાં આ ઓધોરામ વાલરામ યોગ સાંભળશે તો કહેશે મહારાજને બરી બગાડો કહેશે. એમણે એક પુસ્તક લખ્યું છે, યોગ કર્મ સુકૌશલમ. કર્મજમ બુદ્ધિયુક્તા ફલમ ત્યક્ત્વા મનીષિણ જન્મબંધ વિનિર્મુક્તા પદમ ગચ્છન્ત ના ભયમ. પણ સૂત્ર લીધું છે યોગ કર્મ સુકૌશલમ. કર્મની કુશળતા યોગ છે. કેટલી સરળ વ્યાખ્યા કરી, મેં વાંચ્યું છે. આપણે પણ આમ પલટાવીને એમની પુસ્તક આમ ખુલે છે, મારી પાસે હતી. યોગ કર્મ સુકૌશલમ. કર્મની કુશળતા યોગ. હું કુશળતાપૂર્વક બોલું છું, મારું આ યોગ. તમે કુશળતાપૂર્વક સાંભળો છો, યોગ. યોગ કર્મ શું કૌશલમ. કર્મ ત્યાગની વાત જ નથી, એમાં કુશળતા લગાવી દો, યોગ. બરાબર. ઓહો, પણ ભાઈ હવે બીજી વાતો બી કરી. આ યોગ પાછળ લાગ્યા. આ શતાબ્દી એવી છે, મને બી એ ગાંડા કરી નાખ્યા છે. અને મને લાગે છે તમને બી આજે ગાંડ પણ લાગશે ને રાત્રે દવાઈ કાંઈક ખાવી પડશે. તો હૈદરવાળું દૂધ પી લેજો તો આ ગાંઠ પણ જરાક ઘટી છે. આ ગાંડા કરી નાખે. અને મને ઘણા જણા કહે છે કે આવું આ શતાબ્દીમાં શું છે, તમે ચર્યા જેવા થઈ ગયા છો. જાણે પાગલ બનાવી દીધી.
મને કહા દુનિયા પાગલ થઈ ગઈ છે, શું વાત કરો છો? મેં તું આવું છે ને એ બધા પાગલ, હું પાગલનો સરદાર. થોડે પાગલ કે સરદાર? મને વાંધો શું છે? જો પરમ શાંતિ ને પરમ સુખ મળતું હોય, કેટલું સસ્તું, સસ્તામાં સસ્તું કોઈ યોગ હોય તો આ પાગલ યોગ છે. પાગલ થઈ જાવ. આ દેવો પાગલ થઈ ગયો છે. પાગલ થઈ ગયો ને પઠાઈભાઈ. મને કીધું કે આ પઠાઈભાઈને શું ગાંઠ પણ લાગ્યું છે? મેં કહા કે ઘર ગૃહસ્થીને આવી મુંબઈ નગરી મૂકીને હરિદ્વારમાં ગંગા કિનારે બેઠા છે, કચ્છી આશ્રમની ઓફિસમાં સેવા કરે. મેં કીધું આનું છે, આ ગાંઠપણ યોગ છે, આ યોગ થઈ ગયું છે. અને હવે તુલસીને એ લાગવાનો છે. અરે પઠાઈ બાપા ઘેડા થઈ ગયા છે, ભૂલી જાય છે. ભાઈ તમારું નામ શું? દામજીભાઈ. અચ્છા, ક્યાંથી આવ્યા છો? રામ પર આવડો. ભાઈ તમારું નામ શું? દામજીભાઈ. ક્યાંથી આવ્યા છો? 2-3 વાર પૂછ્યો અને મેં થઈ રહ્યું. હા, યોગ હવે ડૂબાડે છે. યોગારૂઢ તસૈવ સમકારણ ઉચતે. યોગારૂઢ મેં તો આ યોગારૂઢ થાય છે. હવે યોગારૂઢ થઈએ ને દુનિયા ભૂલાઈ જાય, માણસ ડૂબી જાય યોગમાં. યોગમાં ડૂબે એટલે આવો વ્યક્તિ તૈયાર થાય. હવે યોગમાં ડૂબે છે. તુલસીભાઈ જલ્દી હરિદ્વાર પહોંચો. એ યોગમાં ડૂબે છે. 3 વાર પૂછે, મને પૂછે અહીં મહારાજ આવ્યો છે. હા, તો ક્યારે આવ્યા મુંબઈનું? બોય ભેગા આવ્યા અહીં હવે. અચ્છા અચ્છા, હા બરાબર બરાબર. અને કેમ? આમ બેઠો હોય આમ. આરુરુક્ષો મુનિર્યોગમ કર્મ કારણ મુચ્યતે. યોગારૂઢસ્સ તસૈવ સમકારણ મુચ્યતે. યોગારૂઢ થઈ ગયા, બધું ભૂલી ગયા, બધું ભૂલાઈ ગયું. અભ્યાસ એનું તો કોંતી વૈરાગેણ ચક્રિયતે સંયતાત્મના યોગો દુષ્પ્રાપ્યેતિ મેં મતી. ભગવાન કે જ્યાં મારું મન કેવું યોગારૂઢ. બધું ભૂલાઈ જાય. ભૂલવું પડે નહીં, છોડવું પડે નહીં, છૂટી જાય. એક મહાત્માજી એમને પૂછ્યું હતું, ભાઈ કિતના છૂટા? તો 85. એ છોડા? બોલે છોડા નહીં, છૂટ ગયા હૈ. આ બાલરામ યોગ, આ ઓધરામ યોગ આ છોડાવી દે છે. છોડવું પડતું નથી. તમારું બધું અત્યારે છૂટી ગયું છે. દુકાન છૂટી ગઈ ને? દુકાન યાદ આવે છે? રવિ હું દાતડવાળા આવે છે યાદ? નહીં, છૂટી ગયું બધું. કઈ યાદ છે? ઘરવાળી, છોરા છૂટી ગયું. છોડાવી નાખે. છોડવું ન પડે. છોડવામાં પીડા છે અને છૂટી જાય ને ઓધોરામ છોડાવી દે ને એમાં પ્રસન્નતા છે, એમાં સુખ છે. જો સુખ છે ને, મુંબઈમાં 20 ગોળીઓ ખાતા હતા, 22 બધી દવાઈઓ ઘટી ગઈ. હવે 1-2 ગોળી ખાય છે. પ્રસન્નતા યોગારૂઢ તસૈવ સમકારણ મુચ્યતે. આ ગાન પણ સારું. તુલસી હવે તારો નંબર છે. હવે પ્રેક્ટિસ જારી થઈ. 15 દિવસ હર મહિને જવાનું છે. બરાબર. અચ્છા ચલો, હવે સત્સંગ ખૂબ થઈ ગયો. હવે સત્સંગમાં મન ધરાયું ન ધરાયું? હજી સાંભળવું છે? હવે ભાઈ અમૃતના છાંટના હોય તમને. હું જો આટલું અમૃત પીવડાવું ને તો એનું પરિણામ છે અમરતા. આટલું ને ઘડો પીવડાવું ને તોય અમરતા જ છે. તો ઘડાની શું જરૂર છે? એ ગ્લાસથી કામ થતું તો ઘડો પીવાની જરૂર શું? આટલું તો છે જ ને. પરમ તૃપ્તિ, પરમ શાંતિ, પરમ સંતુષ્ટિ. સ્વલ્પ સંતુષ્ટ બિલકુલ નહીં. હું સ્વલ્પ સંતુષ્ટ છું જ નહીં. સંપૂર્ણ સંતુષ્ટતા જોઈએ. ઓધોરામ વાલરામ યોગમાં, એના સત્સંગમાં પરમ સંતોષ, પરમ સંતુષ્ટિ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. પૂર્ણમાંથી કાંઈ બી કાઢો તો જે નીકળે ને એ પૂર્ણ હોય અને પૂર્ણ પાછું પૂર્ણ રહે. એમ અપૂર્ણતા આવે જ નહીં. પૂર્ણ નાખો તો એ પૂર્ણ, કાઢો તો એ પૂર્ણ. એમાં અપૂર્ણતાવાળી વાત જ નથી. એક અખંડિત અકલ માપક સો મેરે ગુરુ ઘટઘટ વ્યાપક. એવા આ પૂર્ણ છે. પૂર્ણ સંતુષ્ટિ. તમને બધાને પૂર્ણ સંતુષ્ટિ થઈ ગઈ? આનંદ થયો? પરમ શાંતિ મળી? પરમ સુખ મળ્યું? મળ્યું મળ્યું મળ્યું? ટાંગરી ઊંચી કરો, ખબર તો પડે કોને મળ્યું ને કોને ન મળ્યું. અરે બાપ રે! એ છોરા, એ ફૂટ્યો, એ ફોટો લઈ લે, વિડીયો લઈ લે. આ મુંબઈમાં વાલરામ પ્રાગટ્ય શતાબ્દીની ક્રાંતિ
બધા આગળ ખાલી ગઝલ સમ્રાટે નથી કરી આંગળી ઊંચી. બોલો અધોરામ ભગવાન કી જય, બાલરામ ભગવાન કી જય. અરે બાપ રે બાપ, મને હજી થયા રાખે છે બોલ્યા રાખું, પણ આ ઘડિયાળ છોરાએ બાજુમાં રાખી છે ને કામ ઘણું બાકી છે કહેવાનું. હજી લોકો ચશ્મા પહેરું. તમે હવે નિરાશ નહીં થાઓ, નારાજ નહીં થાઓ. એમ આનંદ, પરમાનંદ, પરમાનંદ પટેલ બે પરમાનંદ. એ છોરા, આને દુકાનમાં મશીન રાખ્યો એને કંઈ ખબર? તું સાંભળે છે તો આ છે ડાબડા તો સંભળાય. નવું આ સાંભળે છે. આનંદ, પરમાનંદ. શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજના પ્રમુખ શ્રી આવ્યા હશે, ટ્રસ્ટી કમિટી બોર્ડ આવ્યું હશે, એમની મંડળી આવી હશે. ધન્યવાદ, ધન્યવાદ. એ ડૉક્ટર સાહેબ નરડીવાલા પ્રમુખ શ્રી, એ ના કરો છોરે જો હર્ષદ એકલો હતી બી આયા. હર્ષદ રણછોડભાઈ એની મંડળી ટ્રસ્ટી આયા. હું દાખલા તો બોળા અહીં શંકરભાઈ બોળા અહીં અટો શંકર અટો બોળા કચ્છી આશ્રમના પ્રમુખ છે. શંભુભાઈ બોળા આયા. હું તો બાપા આયા બોળા બાપા યાદ સુણે મોટા. લવાણા સમાજના માનનીય અગ્રણી શ્રી, પાટીદાર સમાજના અગ્રણી શ્રી, મિસ્ત્રી સમાજના અગ્રણી શ્રી, ભાવસાર સમાજના અગ્રણી શ્રી, આયર સમાજના અગ્રણી શ્રી, મેઘવંશી મિત્રો એમના અગ્રણી, બ્રહ્મ સમાજના અગ્રણી અને કૌશિકભાઈ કચ્છી આશ્રમના ટ્રસ્ટી, એને તો પોતાનું ઘર મને લખીને આપી દીધું છે. તુલસી દેવા એના ઘરે પગલાં ગયો કરવા ગયો. મેં શરત રાખી કે એના ઉપર ઓધોધામ લખતો આવું, અને લખી નાખ્યું. મેં તું ઓધોધામનો માલિક કોણ? ઓધવરામ. તો કે આ લાવો કાગળ્યો ને હું સહી કરું. ઘરવાળી કરી હું સહી કરી દઉં. એની દીકરીઓ કે હું સહી કરી, અમે સહી કરી આપ્યું. ઘર હમણાં નવું બનાવ્યું. આને કહેવાય દાન યોગ, સત્કર્મ યોગ. તાળી વગાડો. આ દાન કર, દાન યોગ, સત્કર્મ યોગ કરીએ. જલ્યો કાગડીઓ. આ શેની ક્રાંતિ છે? આ ક્રાંતિ આવી ક્યાંથી? ભગવાન બાલરામ પ્રાગટ્ય શતાબ્દીનો આ ચમત્કાર છે. યાર આપણે અહીંયા બેઠા છીએ ને આવા કામો થાય. મને તો કઈ સંભળાવતું નથી. કચ્છ મિત્ર વાળા ને એ સામે કમુદી ઊંધી કમુદી આવી. ઈ જોગી છે કે નહીં? બોલો છોરી તો જોગીની છે જ છે. બબુડી કમુદી હાથ ઊંચો કર જરા છોરી. બબુડી હા ઊભી થઈ ગઈ. બોલ સદગુરુ ભગવાન કી, ઓધોરામ ભગવાન કી, બાલરામ ભગવાન કી. એ થોડા હજી તમને મારે આ કાગરીઓ રહી ગયા છે યાર. કાગરી વાંચું. હવે સત્સંગ નહીં કરું. બબુડી તું મારી સામે એવી રીતે જુએ છે કે એમ લાગે છે કે હું બોલ્યા રાખું. એટલે કેમ થશે? આપણે કાલે પાછું કરીએ એવું. અહીંયા આમાં લખ્યું છે એમ